સાતત્ય અને વિકલનીયતાના એક્ઝામ્પલ્સ છે એ આપણે જોઈએ. તો પહેલો છે જુઓ એક્ઝામ્પલ 1. જો કોઈક c ગ્રેટર દેન 0 માટે x માઇનસ a નો વર્ગ વત્તા y માઇનસ b નો વર્ગ બરાબર c સ્ક્વેર હોય તો સાબિત કરો કે 1 પ્લસ dy બાય dx એનો વર્ગ રેસ ટુ 3/2 છેદમાં d2y બાય dx2 a અને b પર આધારિત ન હોય તેવા અચળ છે. a આધારિત ન હોય તેઓ અચળ છે. ઉકેલ છે જોઈએ. સૌથી પહેલા રકમ છે એ સમજો. c ગ્રેટર દેન 0 છે આ સમીકરણ આપ્યું છે. આ સમીકરણ માટે કોની કિંમત તો કે 1 પ્લસ dy બાય dx નો વર્ગ રેસ ટુ 3/2 અપોન d2y બાય dx2 એ a અને b પર આધારિત ન હોય એવો અચળ છે. એટલે ટૂંકમાં આનું મૂલ્ય છે આની કિંમત ગોતશું એટલે એ શું આવશે તો કે નંબર 1 અચળ જેમાં a અને b નહીં હોય. ભવિષ્યમાં તમે જોશો તો આ વર્તુળનું સમીકરણ છે અને વક્રતા ત્રિજ્યાનું આ સૂત્ર છે 1 પ્લસ dy બાય dx નો વર્ગ વત્તા 3/2 અપોન d2y બાય dx2. એટલે વર્તુળ માટે વક્રતા ત્રિજ્યા છે એ કેન્દ્ર ઉપર આધારિત નથી, અચળ છે, આ કહેવા માગે છે. નંબર 1. હવે સૌથી પહેલાં તમારે કઈ રીતે આ દાખલો ગણવાનો એ જુઓ. તો આપણે dy બાય dxની કિંમત ગોતશું. નંબર 1 સ્ટેપ 1. પછી આપણે 1 પ્લસ dy બાય dx એનો વર્ગ આની કિંમત ગોતશું. પછી અંશની કિંમત ગોતશું આ પહેલા સ્ટેપમાં. અને બીજા સ્ટેપમાં દ્વિતીય વિકલન, પહેલું વિકલન મેળવેલું છે એની ઉપરથી દ્વિતીય વિકલન અને પછી જે આપેલી વસ્તુ છે એનું અંશ અને છેદ બંનેની કિંમત મૂકી આ જે છે એ તમને કોની કિંમત આપશે? છેદની. અને આને સાદરૂપ આપશું એટલે જે કિંમત આવશે એમાં a અને b હશે નહીં. એટલે આપણે કહી શકશું કે 1 પ્લસ dy બાય dx નો વર્ગ રેસ ટુ 3/2 અપોન d2y બાય dx2 છે એ a અને b ઉપર આધારિત ન હોય એવી અચળ સંખ્યા આપણને મળશે. તો આ જે છે આપણે દાખલો ગણવાની પદ્ધતિ જોઈ. સ્ટેપ 1 dy બાય dx મેળવશું. 1 પ્લસ dy બાય dxના વર્ગની કિંમત મેળવશું. એના આધારે અંશની કિંમત મેળવશું. દ્વિતીય વિકલન દ્વારા છેદની કિંમત મેળવશું. અને જરૂર પડે ત્યારે આપેલ સમીકરણ છે x માઇનસ a નો વર્ગ વત્તા y માઇનસ b નો વર્ગ બરાબર c સ્ક્વેર, જે a, b કેન્દ્ર અને c ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ છે, તમે જાણો છો. એને ઉપરથી આપણે
dy/dx અને d2y/dx મેળવશું. તો હવે આપણે ઉકેલ છે એ જોઈએ. સાવ સરળ છે, માત્ર શાંતિથી સાદરૂપ જ આપવાનું છે. તો હવે x - a નો વર્ગ વત્તા y - b નો વર્ગ બરાબર c². તેથી x પ્રત્યે વિકલન કરીએ 2 × x - a પ્લસ 2 × y - b. જો આની માટે ટૂંકમાં દાખલો ગણવો હોય તો dy/dxની જગ્યાએ સંકેત y1 પણ ઉપયોગ કરી શકાય અને d2y/dx2 છે એની જગ્યાએ સંકેત દ્વિતીય વિકલન y2 એનો પણ ઉપયોગ કરી શકાય. એટલે અહીંયા સાંકળ નિયમથી dy/dx ઇક્વલ ટુ જમણી બાજુ c અચળ છે એટલે 0. તો આમાંથી તમે જોઈ શકો છો સાદુરૂપ આપશું એટલે dy/dx એની કિંમત આ પદનું પક્ષાંતર કરીએ એટલે -x - a અપોન y - b. આ dy/dx છે એનું મૂલ્ય આપણને મળ્યું. આને આપણે પરિણામ નંબર 1 કહીએ છીએ, અથવા આને આપણે પરિણામ 2 કહી દઈએ. આને આપણે 1 કહીએ, આને આપણે પરિણામ 2 કહીએ. હવે દ્વિતીય વિકલન, તેથી d2y/dx દ્વિતીય વિકલન. તો પહેલાં ઋણ નિશાની બહાર લઈ લઈએ. ભાગાકારના કાર્ય નિયમનો ઉપયોગ થશે. છેદ ગુણ્યા અંશનું વિકલન ઓછા અંશ ગુણ્યા છેદનું વિકલન, છેદમાં છેદનો વર્ગ. x સ્વતંત્ર ચલ છે, y છે શું છે એક્સના ગૂઢ વિધેય તરીકે છે એટલે છેદ ગુણ્યા અંશનું વિકલન x - a નું x પ્રત્યે 1 એટલે છેદ ગુણ્યા અંશનું વિકલન ઓછા અંશ ગુણ્યા છેદનું વિકલન. y - b નું શું થશે dy/dx, b અચળ છે 0, છેદમાં છેદનો વર્ગ. અહીંયા આપણે ભાગાકારના કાર્ય નિયમનો ઉપયોગ કર્યો છે d/dx ઓફ u/v. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે. x સ્વતંત્ર ચલ છે જ્યારે y છે એક્સના ગૂઢ વિધેય તરીકે છે. હવે આનું સાદરૂપ જોઈએ. આપણે dy/dx છે એની કિંમત પરિણામ 2 માંથી મૂકી દઈએ. આ dy/dxની કિંમત તો સાદરૂપ છે જુઓ માઇનસ y - b, હવે માઇનસ x - a. હવે જે કિંમત છે એ તમે જુઓ, કારણ પરિણામ 2, પરિણામ 2 માંથી આપણે dy/dxની કિંમત મૂકી દઈએ છીએ -x - a અપોન y - b. હવે છેદમાં y - b નો વર્ગ. અહીંયા આપણે કારણ આપ્યું છે પરિણામ 2 પરથી dy/dxની કિંમત મૂકી. હવે લસા લઈ અને સાદરૂપ આપી દઈએ. તો y - b નો લસા લઈ લઈએ. પહેલું ઓછી ઓછા શું થશે કૌંસમાં વત્તા એટલે સાદરૂપ આપશું. આનો લસા લઈએ એટલે y - b એનો વર્ગ ઓછી ઓછા વત્તા x - a નો વર્ગ અને છેદમાં y - b નો વર્ગ ગુણ્યા y - b. એટલે આનું મૂલ્ય છે એ શું થશે, માત્ર y - b નો આપણે લસા લીધો. હવે આ અંશમાં જે હું કિંમત મૂકું છું એ જુઓ. સમીકરણ 1, સમીકરણ 1 છે એ તમે જુઓ.
અહીં હું કારણ આપું છું. સમીકરણ 1 આપણને આપેલું છે એક્સ માઇનસ એનો વર્ગ વત્તા વાય માઇનસ બીનો વર્ગ બરાબર સી સ્ક્વેર. એટલે જે અંશ છે એ શું થઈ જશે? સી સ્ક્વેર, અને છેદ છે એ તમે જુઓ એમને વાય માઇનસ બીનો ઘન, વાય માઇનસ બી એનો ઘન. તો આ રીતે આપણે દ્વિતીય વિકલન છે એનું મૂલ્ય d2y બાય dx2 એની કિંમત માઇનસ સી સ્ક્વેર અપોન વાય માઇનસ બી એનો ઘન, આ છે આપણે સાદરૂપ દ્વારા મૂલ્ય. હવે આપણે અંશનું સાદરૂપ છીએ આપણે આપી દઈએ. અંશ છે તમે જુઓ 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ એનો વર્ગ, અને એની કેટલી ઘાત છે? 3/2. જે અંશનું આપણે સ્વતંત્ર સાદરૂપ આપીએ છીએ. આ છે એ છેદ છે, સમજૂતી માટે લખેલું છે. આ જે છે એ અંશ છે. તો હવે આનું જે સાદરૂપ છે એ તમે જુઓ. વન પ્લસ ડીવાય બાય ડીએક્સ, ડીવાય બાય ડીએક્સનો વર્ગ. તો આપણી પાસે ડીવાય બાય ડીએક્સનું મૂલ્ય છે એટલે આનો વર્ગ કરી નાખીએ. એટલે એક્સ માઇનસ એનો વર્ગ છેદમાં વાય માઇનસ બીનો વર્ગ રેસ ટુ 3/2. ફરીથી લસા લઈને સાદરૂપ આપી દઈએ. એટલે અહીંયા વાય માઇનસ બી એનો વર્ગ વત્તા એક્સ માઇનસ એ એનો વર્ગ છેદમાં વાય માઇનસ બી એનો વર્ગ રેસ ટુ 3/2. ફરીથી સાદરૂપ છે જુઓ. અંશ છે એ પક્ષ મુજબ શું થશે? જે આ એક્સ માઇનસ એનો વર્ગ માઇનસ વાય માઇનસ બીનો વર્ગ, એટલે આ જે અંશ છે એ શું થઈ જશે? સી સ્ક્વેર વાય માઇનસ બીનો વર્ગ એની 3/2. કારણ છે ફરીથી જોઈ લો. એક્સ માઇનસ એનો વર્ગ વત્તા વાય માઇનસ બીનો વર્ગ બરાબર શું છે? સી સ્ક્વેર આપેલું છે. એટલે આનું સાદરૂપ છે એ શું થશે? ઘાતાંકના નિયમથી અંશ છે એ સી ઘન અને છેદમાં વાય માઇનસ બી એનો ઘન. આપણે હવે અંશ અને છેદ એટલે જેની કિંમત આપણે માગેલી છે એ કિંમત હવે મૂકી દઈએ. તો તેથી જેની કિંમત આપણે અચળ સાબિત કરવાની છે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ એનો વર્ગ રેસ ટુ 3/2 છેદમાં d2y બાય dx2. આ છે અંશ. અંશનું મૂલ્ય આપણી પાસે છે, તો એની કિંમત મૂકી દઈએ સી ઘન અપોન વાય માઇનસ બીનો ઘન છેદમાં દ્વિતીય વિકલન એની કિંમત એટલે માઇનસ સી સ્ક્વેર અપોન વાય માઇનસ બીનો ઘન. સાદરૂપ આપશું એટલે વાય માઇનસ બીનો ઘન, વાય માઇનસ બીનો ઘન, એટલે આ શું થશે? માઇનસ સી ઘન અપોન સી સ્ક્વેર, એટલે માઇનસ સી. તમે જોઈ શકો છો આમાં એ અને બી નથી, એટલે સી છે એ અચળ છે, જે એ અને બી પર આધારિત નથી. એટલે જે એ અને બી પર આધારિત નથી. આથી
પરિણામ છે એ સાબિત થયું કે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સનો વર્ગ રેસ ટુ 3/2 અપોન d2y બાય dx2 નું મૂલ્ય એ અને બી પર આધારિત નથી. એમ પણ પૂછી શકે કે અચળ છે, જે સાબિત કરો કે આની કિંમત એ અને બી પર આધારિત ન હોય તે રીતની અચળ છે. હવે બીજો એક છે એક્ઝામ્પલ સી જુઓ. cos y equal to x cos a plus y અને cos a not equal to plus minus 1, તો સાબિત કરો કે dy by dx equal to cos square a plus y upon sin a. આ પરિણામ આપણે સાબિત કરવાનું છે. cos y equal to x into cos of a plus y આપણને આપેલું છે. હવે જે પાયાની વસ્તુ છે એ સોલ્યુશન મેળવતા પહેલાં સમજૂતી છે એ જોઈ લો. તો નંબર 1, એક્સ અને વાય એકબીજાના પ્રતિવિધેય હોય તમે જાણો છો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય, તો ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ શું થાય એફ ઇનવર્સ વાય. એટલે એક્સ અને વાય એકબીજાના પ્રતિવિધેય હોય ત્યારે ડીવાય બાય ડીએક્સ શું હોય છે 1 અપોન ડીએક્સ બાય ડીવાય. આ ગુણધર્મો છે એ તમે જાણો છો. અને ખાસ ધ્યાન રાખો, cos a નોટ ઇક્વલ ટુ પ્લસ માઇનસ 1, એનો અર્થ શું થશે? ધારો કે cos a ઇક્વલ ટુ પ્લસ માઇનસ 1 હોય તો cos સ્ક્વેર એ શું થઈ ગયું 1, તો એ કિસ્સામાં સાઇન સ્ક્વેર એ છે એ શું થઈ જાય 0. સાઇન સ્ક્વેર એ છે એ શું થઈ જાય 0, કેમ કે નિત્યસમ સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ, એટલે cos એ નોટ ઇક્વલ ટુ પ્લસ માઇનસ 1 છે. એટલે એનું અર્થઘટન શું થશે એ તમે જુઓ કે સાઇન એ છે એ 0 નથી. cos એ નોટ ઇક્વલ ટુ પ્લસ માઇનસ 1, તેથી સાઇન એ નોટ ઇક્વલ ટુ 0. આ બે મહત્ત્વની વસ્તુ છે. આ શેના આધારે? તો કે cos એ નોટ ઇક્વલ ટુ પ્લસ માઇનસ 1, જેના આધારે આપણને કયું પરિણામ મળ્યું? સાઇન એ છે એ નોટ ઇક્વલ ટુ 0. હવે ઉકેલ છે એ જોઈએ. આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરશું. તો સોલ્યુશન છે એ જુઓ. તો cos y ઇક્વલ ટુ x ઇન્ટુ cos a પ્લસ વાય. તેથી હવે એક્સને સૂત્રનો કર્તા બનાવીએ છીએ. એક્સ ઇક્વલ ટુ cos y અપોન
cos a પ્લસ વાય. હવે વાય પ્રત્યે વિકલન કરતા હવે ખાસ મહત્વનો શબ્દ છે એ તમે જોજો. અહીંયા આપણે એક્સ છે એ કોનું વિધેય ગણીએ છીએ? વાયનું. એટલે વાય પ્રત્યે વિકલન કરતા ખાસ મહત્વની વસ્તુ જાણજો. એક્સ છે એ વાયના વિધેય તરીકે મેળવ્યું છે એટલે વાય પ્રત્યે વિકલન કરતા. તો ડીએક્સ બાય ડીવાય તો છેદ ગુણ્યા અંશનું વિકલન કોસ એ પ્લસ વાય છેદ ગુણ્યા અંશનું વિકલન કોસ વાયનું માઇનસ સાઇન વાય ઓછા અંશ ગુણ્યા છેદનું વિકલન સાઇન એ પ્લસ વાય. વાય પ્રત્યે કરીએ છીએ એટલે ગુણાકારમાં સાંકળા નિયમથી ડી બાય ડી વાય ઓફ એ પ્લસ વાય થાય છે જે 1 છે છેદમાં છેદનો વર્ગ કોસ સ્ક્વેર એ પ્લસ વાય. એટલે છેદ ગુણ્યા અંશનું વિકલન ઓછા અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. હવે સૌથી મહત્ત્વની વસ્તુ જુઓ, અહીંયા જે નિશાની છે એ કઈ આવશે? પ્લસ. શું કામ? એક ભાગાકારના નિયમમાં સૂત્રમાં ઓછા આવે છે અને એક સૂત્રમાં ઓછા આવે છે. એક કોસનું વિકલન છે એમાં ઓછા આવે છે એટલે ઓછે ઓછા શું થઈ જશે? વત્તા. તો ફરીથી છેદ કોસ ઓફ એ પ્લસ વાય અંશનું વિકલન કોસ વાયનું માઇનસ સાઇન વાય છેદ ગુણ્યા અંશનું વિકલન ઓછા અંશ ગુણ્યા છેદનું વિકલન પણ છેદનું વિકલન માઇનસ છે એટલે ઓછે ઓછા છે એ શું થઈ જશે? વત્તા. હવે તમે અવલોકન કરશો એટલે આ જે વસ્તુ છે શું થશે? આ પદ પહેલાં લખીએ એટલે સાઇન એ પ્લસ વાય ઇન્ટુ કોસ વાય માઇનસ કોસ એ પ્લસ વાય ઇન્ટુ સાઇન વાય અપોન કોસ સ્ક્વેર એ પ્લસ વાય. હવે તમે સૂત્ર યાદ કરો, સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા એટલે અંશ જે છે એ સૂત્ર મુજબ શું થશે? સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટાના સૂત્ર મુજબ અંશ છે એ શું થશે? સાઇન એ પ્લસ વાય ઓછા વાય છેદમાં કોસ સ્ક્વેર એ પ્લસ વાય. આ સૂત્રનો આપણે અંશમાં ઉપયોગ કર્યો છે. સાઇન આલ્ફા માઇનસ બીટા સાઇન આલ્ફા કોસ બીટા ઓછા કોસ આલ્ફા સાઇન બીટા. આ સૂત્ર મુજબ અંશ છે એ શું થઈ જશે? સાઇન ઓફ એ પ્લસ વાય માઇનસ વાય. હવે આનું સાદરૂપ છે તમે જોશો એટલે શું થશે? તો કે સાઇન એ અપોન કોસ સ્ક્વેર એ પ્લસ વાય. આ ડીએક્સ બાય ડીવાય આપણને મળી ગયું. તો હવે તેથી ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ 1 અપોન ડીએક્સ બાય ડીવાય એટલે આ શું થશે? 1 અપોન સાઇન એ અપોન કોસ સ્ક્વેર એ પ્લસ વાય છેદનો છેદ અંશમાં આવશે એટલે કોસ સ્ક્વેર એ પ્લસ વાય છેદમાં સાઇન એ એટલે માગેલ પરિણામ છે એ સાબિત થઈ ગયું અને છેદ શૂન્ય નથી, આપણે અગાઉ દલીલ દ્વારા જોયેલું છે. એટલે આમ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એ પ્લસ વાય અપોન સાઇન એ માગેલ પરિણામ છે સાબિત થયું. હવે ત્રીજું ઉદાહરણ છે જુઓ. જો એક્સ ઇક્વલ ટુ એ ઇન્ટુ બ્રેકેટ કોસ ટી
પ્લસ ટી સાઇન ટી વાય ઇક્વલ ટુ એ ઇન્ટુ બ્રેકેટ સાઇન ટી માઇનસ ટી કોસ ટી. તો દ્વિતીય વિકલન d2y/dx2 મેળવવાનું છે. દ્વિતીય વિકલન મેળવવાનું છે. હવે આ જે છે આપણે જાણીએ છીએ, આની એક સમજૂતી છે, ખાસ ધ્યાનથી સમજી લેજો. સૌથી પહેલાં પ્રાથમિક અવલોકન કરો તમે. એક્સ છે કોના વિધેય તરીકે છે? ટીના વિધેય તરીકે. વાય છે કોના વિધેય તરીકે છે? ટીના વિધેય તરીકે. તો પ્રચળ વિધેયથી શું થશે? આ સમજૂતી આપણે અલગથી જોઈએ છીએ. તો d2y/dx2 છે એ શું આવશે? તો કે d/dx ઓફ dy/dx આના દ્વારા મળશે દ્વિતીય વિકલન. પણ પ્રથમ વિકલન છે એ તમે જુઓ તો પ્રચલ વિધેયના વિકલનના નિયમથી આ છે એ શું થશે? તો કે dy/dt અપોન dx/dt. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે અંદરનું વિકલન છે ટીના વિધેય તરીકે આવશે ત્યારે આ વિકલન સાંકળ નિયમથી d/dt ઓફ, કેમ કે આની જે કાંઈ કિંમત આવશે એ ટીના વિધેય તરીકે હશે અને ટીનું એક્સ પ્રત્યે આ dy/dx હું લખું છું dy/dx, પણ એની કિંમત કોના વિધેય તરીકે આવશે? ટીના વિધેય તરીકે. આ dy/dx ટીના વિધેય અને આ dt/dxની જગ્યાએ શું લખવાનું? 1/d/dt ઓફ dy/dx અને dt/dx છે એ શું આવશે? 1/dx/dt, જે તમે અહીંયા અગાઉ dx/dt મેળવેલ હશે. એટલે દ્વિતીય વિકલનમાં પ્રથમ વિકલન મેળવો ત્યારે પ્રથમ વિકલન છે જ્યારે ટીના વિધેય તરીકે હોય ત્યારે દ્વિતીય વિકલન કરતી વખતે પહેલાં ટી પ્રત્યે કરવાનું અને પછી સાંકળ નિયમથી ટીનું એક્સ પ્રત્યે વિકલન કરવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું. સીધું ટી પ્રત્યે વિકલન ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખો. તો એક્સ ઇક્વલ ટુ એ ઇન્ટુ બ્રેકેટ કોસ ટી પ્લસ ટી સાઇન ટી. તેથી dx/dt એ અચળ છે કોસ ટીનું માઇનસ સાઇન ટી. હવે અહીંયા બે વિધેયના ગુણાકારનો નિયમ, આને યુ ગણો આને વી ગણો. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન ટી સાઇન ટીનું કોસ ટી વત્તા સાઇન ટી ટીનું ટી પ્રત્યે 1. સાદરૂપ જોશું એટલે આ જે છે dx/dt એ ઇન્ટુ ટી કોસ ટી, અહીંયા આપણે સ્વીકારીએ છીએ આનું મૂલ્ય છેદમાં આવશે એટલે શૂન્ય નથી. યોગ્ય પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત છે તે સ્વીકારીએ છીએ એટલે dx/dt એ ઇન્ટુ ટી કોસ ટી. જો આનો ઉપયોગ અહીંયા જ્યારે તમારે 1/dx/dtનું મૂલ્ય લખવામાં એનો ઉપયોગ કરવો પડશે. આ ખાસ ધ્યાન રાખજો. હવે dy/dt તો y ઇક્વલ ટુ
હવે y ઇક્વલ ટુ a ઇન્ટુ બ્રેકેટ sin t માઇનસ t cos t. તો dy બાય dt જ્યારે મેળવશો એ અચળ, sin t નું વિકલન cos t, અહીંયા ફરીથી કયો નિયમ લાગુ પડશે ગુણાકારનો, u ઇન્ટુ વી, પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાંનું વિકલન, એટલે માઇનસ, હવે કાઉન્સમાં આપણે ગુણાકારનો કાર્ય નિયમ લાગુ પાડીએ, પહેલું વિધેય t cos t નું માઇનસ sin t, કોસનું વિકલન માઇનસ sin t, એટલે પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા ટીનું ટી પ્રત્યે 1. હવે આપણે કાઉન્સ ખોલીને સાદરૂપ છીએ આપી દઈએ, તો ઇક્વલ ટુ એ ઇન્ટુ કોસ ટી ઓછી ઓછા વત્તા ટી સાઇન ટી અને માઇનસ કોસ ટી. સાદરૂપ તમે જુઓ તો આ જે છે શું થશે, એ ઇન્ટુ ટી સાઇન ટી, એ ઇન્ટુ ટી સાઇન ટી. તો હવે પહેલો વિકલન dy બાય dx, તેથી dy બાય dx તો કે dy બાય dt અપોન dx બાય dt. તો dy બાય ડીટીની કિંમત આપણી પાસે છે એ ઇન્ટુ ટી સાઇન ટી છેદમાં dx બાય ડીટી એ ઇન્ટુ ટી કોસ ટી, અને આનું સાદરૂપ છે એ તમે જોઈ શકો છો, આપણને શું મળશે tan t, એ કેન્સલ થશે, ટી કેન્સલ થશે, સાઇન ટી અપોન કોસ ટી એટલે શું થશે tan t. એટલે dy બાય dx પહેલું વિકલન છે આપણને મળી ગયું dy બાય dx ઇક્વલ ટુ tan t. હવે દ્વિતીય વિકલન છે આપણે મેળવીએ, d2y બાય dx2. તો d બાય dx ઓફ dy બાય dx, તો d બાય dx ઓફ, હવે dy બાય dx આ શું થશે tan t. હવે ખાસ જો અગાઉ આપણે ચર્ચા કરી મુજબ અંદર છે કોનું વિધેય છે, આ ટીનું વિધેય છે, એટલે સીધું આપણે એક્સ પ્રત્યે વિકલન નહીં થઈ શકે. અગાઉ આપણે સમજૂતી આપી છે તે મુજબ શું કરવું પડશે, ડી બાય ડીટી ઓફ tan t ઇન્ટુ ડીટી બાય dx. સાંકળ નિયમનો આપણે અગાઉ સમજૂતી આપ્યા તે મુજબ ઉપયોગ કર્યો. હવે tan t નું ટી પ્રત્યે વિકલન શું થશે, sec સ્ક્વેર ટી, ડીટી બાય dx શું થશે 1/dx બાય ડીટી. હવે સાદરૂપ છે જુઓ, sec સ્ક્વેર ટી dx બાય ડીટી છે, dx બાય ડીટીની કિંમત એટી કોસ ટી, એટી કોસ ટી. તો 1/cos છે, આ 1/cos છે શું થઈ જશે sec, એટલે આને આપણે કઈ રીતે લખી શકશું, sec ક્યુબ ટી અપોન એ ટી. અને અહીંયા આપણે સ્વીકારી લઈએ છીએ છેદ છે શૂન્ય નથી, આદર્શ સ્થિતિમાં શરત આપેલી હોવી જોઈએ 0 લેસ ધેન ટી લેસ ધેન π/2, જેથી કોસ છે એ છેદ અહીંયા પણ કોસ શૂન્ય ન થવો જોઈએ. તો આદર્શ
સ્થિતિમાં આપણે યોગ્ય પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત છીએ તે સ્વીકારી અને આપણે ગણેલ છે. હવે એક એક્ઝામ્પલ્સ છે એ જુઓ. એક એક્ઝામ્પલ આપણે જોઈએ, મહત્વનો એક્ઝામ્પલ. જો f of x equal to mod x ઘન, તો સાબિત કરો કે f ડબલ ડેશ એક્સ, f ડબલ ડેશ એક્સ એટલે શું થશે? દ્વિતીય વિકલન. f ડબલ ડેશ એક્સ પ્રત્યેક વાસ્તવિક x માટે અસ્તિત્વ ધરાવે છે અને તે શોધો. તો ઉકેલ છે એ જોઈએ સોલ્યુશન. એટલે ટૂંકમાં જો દ્વિતીય વિકલન મળશે પ્રત્યેક એક્સ માટે, દ્વિતીય વિકલન મળશે તો આપણે કહી શકશું કે દ્વિતીય વિકલનનું અસ્તિત્વ છે અને આપણે મેળવીએ. પણ માનાંકની વિધેયની વ્યાખ્યા છે એ તમે યાદ કરો. માનાંકની વ્યાખ્યા મોડ એક્સ બરાબર શું થશે? એક્સ ક્યારે એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને મોડ એક્સ બરાબર શું થશે? માઇનસ એક્સ ક્યારે એક્સ લેસ દેન 0. આ માનાંક વિધેયની વ્યાખ્યા છે જેનો આપણે ઉપયોગ કરશું. એટલે ઉકેલ માટે આપણે બે વિકલ્પ લેશું. વિકલ્પ એક, કઈ રીતે નક્કી થાય વિકલ્પ લેવાના છે? કેમ કે પરિણામ કોની સાથે સંકળાયેલું છે? માનાંક સાથે. એટલે માનાંકની વ્યાખ્યાનો આપણે ઉપયોગ કર્યો છે. એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. વિકલ્પ એક, એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, તો એફ મોડ એક્સ બરાબર શું થશે? એક્સ, અને તેથી એફ ઓફ એક્સ બરાબર શું થશે? એક્સ ઘન. મોડ એક્સ બરાબર એક્સ, એક સ્ટેપ વધારે લખીએ તો મોડ એક્સ એનો ઘન, પણ મોડ એક્સ બરાબર એક્સ એટલે આ શું થઈ જશે? એક્સ ઘન. હવે એફ ઓફ એક્સ બરાબર એક્સ ઘન એટલે શું થશે? એફ ડેશ એક્સ પહેલું વિકલન. હવે બહુપદી વિધેય છે એટલે વિકલનનું અસ્તિત્વ છે, એટલે અસ્તિત્વ છે પૂરતું છે. તો 3x સ્ક્વેર અને દ્વિતીય વિકલન છે શું થશે? એફ ડબલ ડેશ એક્સ 6x. એટલે જો એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હશે તો દ્વિતીય વિકલન આપણને મળશે 6x. હવે બીજો વિકલ્પ લઈએ. વિકલ્પ 2, x લેસ દેન 0. x લેસ દેન 0 તો મોડ એક્સ બરાબર શું થશે? માઇનસ એક્સ. તેથી એફ ઓફ એક્સ બરાબર મોડ એક્સનો ઘન એ શું થશે? ઓછા એક્સનો ઘન, અને ઘાતાંકના નિયમથી શું થશે? માઇનસ એક્સ ઘન. અને તેથી તો હવે ફરીથી બહુપદી મળી. બહુપદી વિધેય કેવું છે? વિકલનીય છે, એટલે એનું અસ્તિત્વ છે જ. એટલે હવે તેથી પહેલું વિકલન એફ ડેશ એક્સ શું થશે? માઇનસ 3x સ્ક્વેર, અને દ્વિતીય વિકલન એફ ડબલ ડેશ એક્સ માઇનસ 6x. તો તમે જોઈ શકો છો બંને કિસ્સામાં આપણને દ્વિતીય વિકલન મળ્યું. તો છેલ્લો જે ઉકેલ છે એ શું થશે?
આમ એફ ડબલ ડેશ એક્સનું અસ્તિત્વ છે તથા હવે દ્વિતીય વિકલન આપણે જવાબ લખવાનો છે, તો દ્વિતીય વિકલનનો જવાબ શું લખશું? તથા એફ ડબલ ડેશ એક્સ ઇક્વલ ટુ બે ભાગમાં આપણને આન્સર મળે છે 6x, ક્યારે? એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને એની કિંમત -6x, ક્યારે? એક્સ લેસ દેન 0. તો આ આપણને જવાબ છે મળશે.